રત્નોત્તરમાં અને ભાઈ આજે આપણે વાત કરીશું શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ મોટા ફોફડિયા સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં અલગ અલગ વિષય માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. મિત્રો આપના માટે ખૂબ સારી તક છે. જે લોકો બીએડ પીટીસી ભણેલા હોય તે લોકો માટે છે ખૂબ સારી માત્રામાં અને અલગ અલગ વિષયની મિત્રો આ નોકરીની જાહેરાત છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. એ પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણા આ વિડીયો અપલોડ થાય ત્યારે તેની માહિતી તમને ફટાફટથી મળી રહે. જ્ઞાનશક્તિ રેસિડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાત રાજ્ય સરકાર માન્ય છે, જેમાં ધોરણ 6 થી 12 સુધી ગુજરાતી માધ્યમમાં રેસિડેન્ટલ સ્કૂલ માટે ધાનેરા તાલુકો કણછર જિલ્લો વડોદરા ખાતે શિક્ષકો માટેની નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, મ્યુઝિક, કોમ્પ્યુટર, લાઇબ્રેરિયન, ચિત્ર, પીટી ઇન્સ્ટ્રક્ટર એન્ડ યોગા ડાન્સ એક્ટિવિટી કરાવી શકે તેવી રીતે અલગ અલગ છે એ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. જો મિત્રો તમે ગણિત અને વિજ્ઞાન વિષય સાથે બીએસસી, બીએડ અથવા તો પીટીસી કરેલું છે તો તમે આના માટે છે એ એપ્લાય કરી શકો છો. ત્યારબાદ તમે ઇંગ્લિશ વિષયના અંદર બીએ કર્યું છે, ઇંગ્લિશ વિષયમાં બીએ, બીએડ થયેલા છો અથવા તો પીટીસી ગુડ કોમ્યુનિકેશન ઓન ઇંગ્લિશ લેંગ્વેજ. જો મિત્રો તમે બીએ, બીએડ ઇંગ્લિશ વિષયમાં કર્યું છે અથવા તો પીટીસી કરેલા છો અથવા તો તમે ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન વિષય સાથે બીએ, બીએડ અથવા તો પીટીસી ભણેલા છો તો પણ તમે અરજી કરી શકો છો. મ્યુઝિકના અંદર સંગીત વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા છો એટલે કે સંગીત વિશારદનો કોર્સ કર્યો છે. કોમ્પ્યુટર માટે તમે જો બીસીએ ભણ્યું છે, બીએસસી આઈટી કર્યું છે અથવા તો બીઈ આઈટી કોમ્પ્યુટર કરેલા છો તો પણ તમે આના માટે ઇન્ટરવ્યૂ આપી શકો છો. લાઇબ્રેરિયન માટે તમે લાઇબ્રેરિયનનો કોર્સ કરેલો છે એટલે કે BLIB અથવા તો MLIB ભણેલા છો. ચિત્રના અંદર જો તમે એટીડી અથવા ગ્રેજ્યુએટ ઇન ફાઇન આર્ટ્સ ભણેલા છો તો તમે ચિત્રના શિક્ષક માટે અરજી કરી શકો છો. મિત્રો આ 6 થી 8 માટે શિક્ષકોની જગ્યા ખાલી છે તેનું હું આપને જણાવ્યું છું. ચિત્રનું મેં આપને જણાવ્યું એ રીતે જો તમે એટીડી અથવા તો ગ્રેજ્યુએટ ઇન ફાઇન આર્ટ કરેલા છો અથવા તો પીટી સ્પોર્ટ ટ્રેનર કરેલા છે જેના અંદર તમે એમપીએડ, બીપીએડ, પીજી ડિપ્લોમા સ્પોર્ટ કોચિંગ કોમ્યુનિકેશન કોચનું ભણ્યા છો તો તમે સ્પોર્ટ ટીચર તરીકે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે ઇન્સ્ટ્રક્ટર સ્કિલ વર્ક એટલે કે તમે જો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઓફ બી વોક કર્યું છે મિત્રો તો તમે ઇન્સ્ટ્રક્ટર ઇન સ્કિલ વર્ક ટીચર તરીકે એપ્લાય કરી શકો છો. યોગા ડાન્સ એન્ડ એક્ટિવિટીના અંદર ઉમેદવાર જે એક્સપિરિયન્સવાળા હશે તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ છે એકાઉન્ટન્ટ એટલે કે જો તમે મિત્રો માસ્ટર કોમર્સમાં કરેલું છે, મેનેજમેન્ટ એટલે કે MBA ભણેલા છો અથવા તો તમે ERPના જાણકાર છો, એકાઉન્ટિંગનો 5 વર્ષનો તમારા પાસે અનુભવ છે તો તમે એકાઉન્ટન્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. એટલે કે જો તમે MCOM કર્યું છે અથવા તો MBA કર્યું છે અને ERPના જાણકાર છો અને એકાઉન્ટન્ટની કામગીરીનો 5 વર્ષનો એક્સપિરિયન્સ છે તો તમે આના માટે છે એપ્લાય કરી શકો છો. ક્લાર્ક માટે મિત્રો તમે ગ્રેજ્યુએટ થયેલા છો, જો તમારા પાસે અનુભવ હશે તો તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. મિત્રો શિક્ષક માટે આપણને એવું ક્યાંય જણાવેલું નથી કે તમારા પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ. જો તમે ફ્રેશર છો તો પણ એપ્લાય કરી દેજો મિત્રો, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કઈ રીતે ઇન્ટરવ્યૂ ફેસ થતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે હોસ્ટેલ માટે વોર્ડન, રેક્ટર, ભાઈઓ તથા બહેનોની જરૂરિયાત છે. હોસ્ટેલ કામગીરીનો અનુભવ અથવા ગ્રેજ્યુએટને પ્રથમ પ્રાધાન્ય એટલે કે હોસ્ટેલને કામગીરી કરી શકે તેવા ભાઈઓ અને બહેનોની જરૂરિયાત છે તો તમે આના માટે છે જો ઈચ્છતા હોય તો છે એ એપ્લાય કરી શકો છો. ગ્રેજ્યુએટ એટલે કે તમે કોલેજ કરેલા હોવા જોઈએ, પછી તમે BA કર્યું હોય, BCom કર્યું હોય, BCA કર્યું હોય, BBA કર્યું હોય એની ગ્રેજ્યુએટ હશો તો પણ ચાલશે. કાઉન્સેલર મિત્રો માસ્ટર ઓફ ફિલોસોફી એટલે કે જો તમે મનોવિજ્ઞાનમાં માસ્ટર થયેલા છો મિત્રો તો તમે છે આના પર એપ્લાય કરી શકો છો. મિત્રો એમ માસ્ટર કર્યું હોય મનોવિજ્ઞાન સાથે તો મિત્રો આપણને ખ્યાલ જ હશે કે કાઉન્સેલરની બહુ બધી જગ્યાએ રિક્વાયરમેન્ટ બહાર પડતી હોય છે. હવે ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ જરૂરી તમામ માર્કશીટ, પ્રમાણપત્ર, આધાર કાર્ડની ઝેરોક્સ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે હું જે નીચે જણાવેલ છે એ સરનામું જણાવું છું તેના પર તમારે અરજી કરવાની રહેશે. વોક-ઇન ઇન્ટરવ્યૂ તારીખ 23મી એપ્રિલ 2025ના રોજ બુધવારના રોજ સવારે 9 કલાકે લેવામાં આવશે. એ પહેલાં તમારે તમારી અરજી છે એ મોકલવાની છે. તો મેલ આઈડી નોંધી લેશો shakti@gmail.com જેના પર તમે મેલ કરી શકો છો. ઇન્ટરવ્યૂનું એડ્રેસ છે શ્રી CA પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ, મુપ્રો, મોટા ફોફડિયા, તાલુકો શિનોર,
જિલ્લો વડોદરા. કોઈપણ વર્ષમાં જો તમે ટેટ ટાટ પાસ કરેલો હોય તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. નિવૃત્ત આચાર્ય હોય, શિક્ષકો પણ અરજી કરી શકે છે. ટેટ ટાટ ક્વોલિફાઈડ ના હોય તેવા ઉમેદવારો હંગામી ધોરણે નિમણૂક આપવામાં આવશે. એટલે કે મિત્રો જો તમે છે એ લોકોને કાયમી નહીં પણ ટૂંકમાં ટેમ્પરરી છે એમને